કલેશ્વરી સ્મારક સમૂહ. હવે સમૂહ છે તો સમૂહનો મતલબ શું થાય? તો ત્યાં ઘણા બધા મંદિરો હશે. તો કલેશ્વરી સ્મારક સમૂહ જે ક્યાં આવેલો છે? મહીસાગરમાં આવેલો છે. આપણે વાત કરી હતી ને પેલી સાસુ વહુ અને વાવની અંદર, સોરી વહુ ક્યાં, સાસુ વાવ અને વહુ વાવ. તો સાસુ વાવ વહુ વાવ એ આ જ સમૂહનો ભાગ છે. ક્લિયર? તો એની વાત હમણાં કરીએ છીએ. તો કલેશ્વરી સ્મારક સમૂહ જે મહીસાગરમાં આવેલો છે, મહીસાગરમાં ક્યાં? લવાણા ગામ. તો કલેશ્વરી સ્મારક સમૂહ મહીસાગર જિલ્લાના લવાણા ગામ, ખાનપુર તાલુકો નજીક આવેલું એક પૌરાણિક સ્થળ છે. કલેશ્વરી નાળ તરીકે પ્રખ્યાત આ સ્થળ લુણાવાડા નજીક હિડિંબા વનના ઝરણા નજીક આવેલું છે. અહીંયા હિડિંબા કરીને તમને મંદિર પણ જોવા મળશે. બીજી વસ્તુ કે આ બહુ પ્રાચીન છે. ઘણા બધા ઓછા સ્ટુડન્ટોને આ સ્મારક વિશે ખબર હશે. તો જો તમે મહીસાગર જિલ્લાની અંદર જાઓ તો આ સ્મારકની મુલાકાત ખાસ લેજો. બહુ ખંડેર અવસ્થામાં છે. અત્યારે કોઈ પૂજા કે એવું નથી થતું, પરંતુ પ્રાચીન મંદિરો તમને જોવા મળશે, સમૂહ જોવા મળશે. જે રીતના આગળ આપણે એક સમૂહ જોઈ ગયા હતા એ રીતના એક જ એરિયાની અંદર ઘણા બધા ખંડેર અવસ્થામાં તમને મંદિરોનો સમૂહ જોવા મળશે, વાવ જોવા મળશે, કુંડ જોવા મળશે. ઓકે, તો કલેશ્વરી સ્મારક સમૂહ કહેવામાં આવે છે. આ એરિયાને શું કહેવામાં આવે છે? કલેશ્વરી સ્મારક સમૂહ કહેવામાં આવે છે. પરંપરાગત રીતે આ સ્થળો મહાભારતના પાત્રો સાથે સંકળાયેલા છે. શિવ મંદિરની સ્થાપના 10મી સદીમાં મૂળ પ્રાસાદ અને સભા મંડપથી કરવામાં આવી હતી. બાદમાં મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયું. અત્યારે ખંડેર અવસ્થામાં છે. પછી 11મી સદી, 11 કે 12મી સદીમાં કુંડ એટલે કે જળાશયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન ભીમચોરીનું નિર્માણ કરવામાં આવ્યું. અર્જુન ચોરી અને હિડિંબા મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. કે આ પહાડી ઉપર. તો ભીમચોરી તમને આ કલેશ્વરી સ્મારકની અંદર જોવા મળશે. ભીમચોરી, અર્જુન ચોરી અને હિડિંબા મંદિર તેનાથી થોડું દૂર ટેકરી ઉપર તમને જોવા મળશે. આ બધા મંદિરો હાલ ખંડેર હાલતમાં છે. તો તમે જો પૂછાય ભીમચોરી એ કયા મંદિર સમૂહનો ભાગ છે? કલેશ્વરી મંદિર સમૂહનો ભાગ છે. કલેશ્વરી સ્મારક સમૂહનો ભાગ છે. અર્જુન ચોરી, હિડિંબા મંદિર આ બધું આ જગ્યાએ આવેલું છે. તો તમને જો આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો નીકળી શકે, હજુ બાકી છે. ઓકે, આગળ વાત કરીએ. આ સ્થાપત્ય સમૂહમાં અદ્ભુત કોતરણીવાળા મંદિરો, ખંડેરો, બે વાવ, એક કુંડ, શૃંગારીના શિલ્પો તથા દેવી દેવતાઓની અસ્તવ્યસ્ત વિખરાયેલી મૂર્તિઓનો સમાવેશ થાય છે. તો એમાં તમે જુઓ કે આ એક સરસ મજાનું મંદિર જોવા મળશે. તો આ મંદિરનું નામ છે ઘુમ્મટવાળું મંદિર. શું છે? ઘુમ્મટવાળું મંદિર. ફરીથી રિપીટ કરું છું. જુઓ, આ જે કલેશ્વરી સ્મારક સમૂહ છે એમાં આ રીતના તમને એક શું કહેવાય સ્ટ્રક્ચર જોવા મળશે. ખંડેર અવસ્થામાં છે. શિવ મંદિર બનાવવામાં આવ્યું હતું, અત્યારે ખંડેર અવસ્થામાં છે. એક સ્ટ્રક્ચર આવું તમને જોવા મળશે, કારણ કે એક એરિયા છે જ્યાં તમને આ રીતના જુદા જુદા મંદિરો તમને જોવા મળશે ખંડેર અવસ્થામાં, આખું એક એરિયાની અંદર. એટલા જ માટે આને કલેશ્વરી સ્મારક સમૂહ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. અહીંયા કુંડ જોવા મળશે, વાવ જોવા મળશે, જેની વાત કરીએ છીએ. પરંતુ એક આવું મંદિર પણ જોવા મળશે અને એ મંદિરને ઘુમ્મટવાળું મંદિર કહેવામાં આવે છે. 10મી સદીના મૂળ મંદિરની મૂર્તિઓ અને સ્તંભોમાંથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. મૂળ મંદિરનું નિર્માણ ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યની મહાગુર્જર શૈલીમાં કરવામાં આવ્યું હતું, જેના શિલ્પોમાં દ્રવિડ શૈલીનો પ્રભાવ જોવા મળે છે. તો આ ઘુમ્મટવાળું મંદિર એક્ઝામમાં પૂછાય, ઘુમ્મટવાળું મંદિર છે એ ક્યાં આવેલું છે? તો કલેશ્વરી સ્મારક સમૂહની અંદર આવેલું છે. એના પછી હિડિંબા કુંડ. હવે એ મંદિરની આગળ જ એક કુંડ જોવા મળશે અને આ કુંડને હિડિંબા કુંડ કહેવામાં આવે. હિડિંબા મંદિર પણ છે, હિડિંબા કુંડ પણ છે. તો હિડિંબા કુંડ ક્યાં આવેલું છે? કલેશ્વરી સ્મારક સમૂહમાં આવેલું છે. વાત કરીએ હિડિંબા કુંડની, તો હિડિંબા કુંડ તરીકે ઓળખાતો અહીંયા કુંડ આવેલો છે. આ કુંડ લગભગ 11 કે 12મી સદીમાં લેટરીટ પ્રકારના રેતીના પથ્થરો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કુંડની પ્રત્યેક બાજુએ 4 પર કાટખૂણે ઉતરતા ક્રમમાં 5 પગથિયા છે. કુંડની અંદરની તરફ એક જ પથ્થરમાંથી કોતરાયેલી મૂર્તિઓ તમને જોવા મળશે. તો અહીંયા મૂર્તિઓ પણ તમને જોવા મળશે અને 5 પગથિયા છે. ઓકે, તો આ મોટા મોટા પગથિયા ગણીએ તો આપણે 5 પગથિયા છે. 1 2 3 4 અને 5. ઓકે, તો 5 પગથિયા છે અને ચારે બાજુ છે અને વચ્ચે પાણી છે. તો આ સરસ મજાનું હિડિંબા કુંડ છે, આ મંદિરની આગળના ભાગમાં તમને જોવા મળશે. ક્લિયર? હજુ વાવની વાત કરીએ તો આ જ સ્મારકોની અંદર સાસુની વાવ અને વહુની વાવ જોવા મળશે, જેની વાત આપણે વાવવાળા લેક્ચરમાં કરી હતી. પરંતુ આ જ સ્મારકોનો ભાગ છે સાસુની વાવ, વહુની વાવ. તો એ પણ જોઈ લઈએ. અહીં પ્રાંગણમાં પ્રવેશતા જ થોડા અંતરે 2 વાવ જોવા મળશે, જે સાસુની વાવ અને વહુની વાવ તરીકે ઓળખાય છે. બંને નંદા પ્રકારની છે, એક પ્રવેશ દ્વાર વાળી છે.
આ વાવનું બાંધકામ શૈલી રાણકી વાવની બાંધકામ શૈલીને મળતી આવે છે. જે રાણકી વાવ છે એની શૈલીને મળતી આવે છે. સરસ બાંધકામ સાથે આ વાવ દરેક માળ પર ડાબી અને જમણી બાજુએ પૌરાણિક કથા તથા શૃંગારિક પ્રકારના શિલ્પો આની અંદર તમને જોવા મળશે. મહાશિવરાત્રી અને જન્માષ્ટમી પર વાર્ષિક આદિવાસીઓના મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઘણા લોકો અને કલાકારો ભાગ લે છે. ગુજરાત અને અન્ય સ્થળોની કલાકારો દ્વારા પરંપરાગત જે આદિવાસી નૃત્યો છે અને લોકસંગીત છે એ અહીંયા રજૂ કરવામાં આવે છે. ક્યારે? મહાશિવરાત્રીના રોજ અને જન્માષ્ટમીના રોજ. આ ખંડેરોને રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા 2000ના દાયકામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા અને તેને પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો વાવ છે, કુંડ છે, ખંડેર અવસ્થામાં મંદિરો છે, સરસ મજાનું આ રીતના કોતરણી કામ છે અને આ બધું આ એરિયાને શું કહેવામાં આવે છે? કલેશ્વરી સ્મારક સમૂહ કહેવામાં આવે છે. યાદ રાખજો કયા જિલ્લામાં છે? તો મહીસાગર જિલ્લાના લવાણા ગામનું નામ છે લવાણા ગામ ખાતે જોવા મળશે. બહુ જ ફેમસ છે એરિયા. કદાચ ઘણા બધા સ્ટુડન્ટોને નહીં ખબર હોય, જો એ જિલ્લાના હશે એમને ખબર હશે, બીજા જિલ્લાના સ્ટુડન્ટોને નહીં ખબર હોય તો ખાસ કરીને જો તમે મહીસાગર જાઓ છો તો આની મુલાકાત ખાસ કરીને લેજો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.